હાય માન નવરી થઈ હારું છે કાંઈ કોઈની લપ નહીં નવરું થઈને એ ઠંડા સાંયે બેસી જવાનું ખાઈ પીને હુઈ જવાનું બીજી કઈ વાત જ નહીં કાંઈ જાજી હાય ઓરી જ નહીં હાય ઓરી કોણ કરે બાપા જાજી હાય ઓરી કરવી કાંઈ હારી છે નહીં માર ઘરવાળાએ માર્યું એ હું વાત કરસ તો મને એણે માર્યું મારા હાઉએ માર્યું પણ અહીંયા બેસ તો ખરી અહીંયા બેસ તો ખરી કા ખબર પડે અરા રા 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 બેસ તો ખરી બાપા એ મારા હાઉએ માર્યું કેટલું માર્યું મને માર ઘરવાળાએ માર્યું કે તું તો મારી નથી વઈ આવી ને ના તમારી છોકરી માથે એટલો ભરોસો નથી તમને પણ તારો હાડ બહુ વધી ગયું છે એટલે કહું છું બાઈ એ તો બધાયની ઉપાધિ કરી હે મારા ગામની બાયું કહેતી તું કે તું ઘરવાળાને મારસ કોઈ દી નથી મારતી કાઈ કામ નથી કરતો કાઈ કમાઈ નથી દેતો તો મારે ઘર કેમ આખવાનું એટલે કામ ને કમાઈ કરીને નો દેતો હોય ને તો તને એટલું લોહી નો સડ્યું હોય હા કેટલું કામ કરું છું માર બાજુમાં પૂછી આવજો બધાયને એટલે તું આ રોટલા તોડવા જાવી એમ ને તો ક્યાં જાવું અમારે માવતરને ઘરે નો આવી કે બીજે જાય એટલે તને આયા જ હોઈ જો તો તું આયા જ આવી માં પાસે મગજમારી કરવા આવી મગજ મારી નથી કરતી તો મારે ક્યાં જવાનું મારી યારે બાધે તમે પેલા જોયું નતું મને દઈ દીધી ન્યા એ તને દીધું છે ને તો હારું જ છે આમ જો તને સટ્યો લોહી ન તો આવી થઈ ગઈ છો તે જોયા વિનાની દઈ દે ને પછી આવે એટલે તમારા મોઢા સડે એ તારો જીબડો એવડો છે ક્યાંય તારો જીબડો કાબુમાં રહેતો નથી માં પૂછ્યાવો કોણે કીધું મારો જીબડો એવો છે એ મે મોટી કરી છે ને તને 20 વર્ષની મને ખબર માર દીકરી તું કેવી સૌને ઈ બધાને માયું હોય આવ્યું ન હોય દીકરી આવે ને તો માં રાજી થાય એ કાઈ દીકરીના ઘર માં ભાંગે નહીં તો દીકરી અહીંયા આખી જિંદગી નો રોકાવાની હોય હે તે તું જિંદગી રોકાવા તો આવે ઘડિયા વારે 15 દિન ન થાતા તો રે આમળે વઈ આવે તમને માર પપ્પા કઈ કેતા હાલતા એમ કે હું વઈ જાઉં આ વરી કોણ આ ક્યાંથી લાવી હે મમ્મી હાય ભગવાન એલી તને હું થયું મન માર ઘરવાળે કાઢી મૂકી કે જા વઈ જા તાર માના ઘરે એલી એકલા વઈને તમ બબે એક આરે ક્યાંથી લાવ્યો એક આરે તો નથી આવ્યો ને તો તમને હું મમ્મી અમે આવી એમાં વાંધો છે એ વાંધો છે વાલા મુઈ તને બાપના ઘરે રોટલા તોડતા આવડે છે તમને હે તમને બેયને માર નાખ્યો ક્યાં આવે તમને ઈ વાંધો પડ્યો પૂછ્યું નહીં કે હું વાંધો પડ્યો અહીંયા તો ચાલુ થઈ ગયું ન્યાય હરખું નોઈ ને પણ આને મારો મગજ ખાલી કરી નાખ્યો તારી મોટી બેને હાવ મેં હું કીધું તમને અમારે દુખ પડે તો તમારી ઘરે આવીને એ ન્યાય તું હાવ હોય આમ જ કરતી છો મને એવું લાગે માને મુક્તિ નથી તો હાવ તમને નું તો અમારા સ્વાગ દેખાય મારે તમારી હારે કાઈ પંચાયત નથી કરવી ને અમે રહેવું નહીં વયા સાહુ કોકની ઘરે બેદી રોકાય મારી હારી નથી જો રહેવું તમારી ઘરે અમે બેદી પૂછ્યું નહીં કે હું થયું છે બેદી રોકાણ નામ લઈને પડી રહે મહિના 2 મહિના નહીં રોકાઈ તમારી ઘરે તમારા રોટલા નહીં ખાઈ અમે હવે આને ઈ વાંધો છે અમે આવ્યા ક્યાં જાવું એ મારી વાત તો સાંભળ એમ કહું છું તને તે તો આવી ફેસિલિટી માં ફરસ હે તે તને શરમ નથી આવતી હે પણ ઈ મહિને મન ખાલી 20,000 રૂપિયા જ આપે તમારે ઘર કેમ અકાવું ઈ કે તું બચાવતી નથી મારે કેમ બચાવવું 20,000 રૂપિયા તને મહિનાનો આપે છે તો અહીંયા 50,000 માં સિટીમાં પૂરું પડે કેટલું મોંઘું બધું થઈ ગયું છે અને ગરમીની કેદું નહીં કહું એસી નખવી દે એસી નથી નખવી દેતા એ વાલા મુઈસ 300 રૂપિયામાં કામે જાય છે અમે આખો દિવસ આ તો લગન કરાવી દીધા છે નું હારિયામાં છું તો હું કહું એટલું કરવું તો પડે ને એ હાલ તને ખેતીમાં સડાવીશ તો તને ખબર પડે તારા બાપને હાલ અંદર આમ જ રાયડું નાખતા હોય એટલે જ નો આવી પછી કે છોકરીઓ આવતી નથી હું આવે એ બાપા ઊભા તો થાવ આ છોકરીઓ હેરાન થાય છે અને બાપા હુતા છે કા હું થયું પણ મારી તમે માને રિહામણે મોકલી દ્યો ને હું છોકરી તમે હાવ ગાંડિયું થઈને આવી છો એક તો હુવા નો દ્યો બપોર વસારે ને માથે જતા આટો મારવા આવી હોય તો ઘરે આમ રસોડામાં ખાઈ લેવાનું હોય હા તો મારી માને રિહામણે મોકલો ને પણ એમાં એને ક્યાં રીહામણે જવાની વાત આવી એ મને કોણ રીહામણે મોકલો વાળું દુનિયા પેદા થયું તાર બાપને મોકલો તમને વાંધો આવ્યો હે અમે તો પણ હું છે પણ હું તો છોટી પેઢી પણ હવે એમાં છોકરીઓ રીહામણે નો આવે તો કેને ન્યા જાય એ તમને એક વાત કહું આ તમારી છોકરી રહ્યું ને એક હાર્યું નથી એમ સમજતા ને કે હાર્યું છે હાર્યું? આમાં તમને કોઈ દુઃખ દે એવું કઈ દેખાય છે મોઢામાં ના ડુંગર ભાઈ બાપા તમે કીધું તો કે હાહરિયામાં વાંધો હોય તો તમે અહીંયા
મોઢા તો બતાવો તો તમે તમારા એવા થઈ ગયા છો. મારે તો બાપ દાદાની છે બધુંય. તમારે તો હું છે આયા રોટલા ટોસવા આવો લાઈ ગમે એવો ગયો. હા તો એ તારું છે તો ઈ એનું જ છે, અમારી છોકરીઓનું જ હોય, બીજા કેનું હોય? બાપનું હોય એનું જ હોય. એટલે રે આમને થોડી આયા બરકવાનું છે. મારી વેલ્યુ હું એ ત્યાં સોસાયટી. દુખના ડુંગર ભાંગ્યા હોય તો છોકરીઓ આય જ આવે ને. બાપા તમે જ કયો હવે. અમે આખી જિંદગી નથી અહીંયા રહેવાની. તો એમ કહે હું કામ એમ કહે હાલ તાર ઘરવાળાને મોકલ દે ને અહીંયા હું તારું ઘર ગયું ક્યાં કર દવાઈ મારે એવું ઘર કઈનું નથી કરવું. તો તમારી આંખે પહેલા ગોઈતું તું જોવાય ને. હા તો ગોદો હમણે હારો મુરત્યો હમણે મારે તો ગાંડો નથી બાંડો ગોતવો. કાંઈ ગાંડો નથી ગોતવો ભાઈ, ભલે આવી જોવો છે છો ને 5 બાપા દી. કેવું તાળી તાળીને બોલે. આને મોકલી દેવી છે ને પપ્પાના ઘરે ખબર પડે તો. અને 5 દી મોકલો તો તમને શાંતિ લેવા દે હે, નકર આમને ટકવા જ નહીં. જો તો ખરી આ દીકરીઓ કેવાય માને રિહામણે મોકલવા માંગે એને અહીંયા ન્યાય રખાય. ઓલા શાંતિ લેવા નથી દેતા ને અહીંયા મારી માં હા. નથી લેવા દેતી. એટલે પછી એમ કહે છે એમાં એ કાંઈ સને આને વાહિદામાં હાલો કામ કરાવો હાલો અમે વાહે તું નહીં કરીએ. તઈ કોણ કરશે તારો બાપ કરશે હા મારા બાપ કરે, તમારા બાપા કરે છે. આલે તું ભેવું દવા વઈ જાય હા તો તમે વયા જાવ ને. અમને કયો છો તે બાપા તમે જોવો છો ને આવ્યા ભેગું કામે વગર તમે થોડું કઈ કયો ને આ તો લુગડે મને ધોવરાવશે તમે જો તો પાણી મને ગરમ કરાવશે ત્યાર હા, તો એ તો માથે કરી દેવું પડે ભાઈ, છોકરીઓ થાકીને આવી છે પેલા એને હારું. તમારા બાપની ઘીરે સાવ તમારા ભાભીને ઊભા પગે રાખો છો. અમને બધી ખબર છે. તે ઊભા પૈકી તો રાખે ને તારી જેવા ન હોય બધા તો તમે તો અમારી માં છો. ઓલી તો ભાભીને આ બધું કામ ઢોકડાઈમાં રાખે. પછી ભાભી કે જ ને કે આવડા જીબડા નણંદુ લઈને પૂગી એ ગયું. મારી હમો આવડો જીબડો મુઈ તું કરેસ તો તું ન્યા કેવડો કરતી હઈસો મારી છોકરીઓ હોજ્યું છે ભાઈ, અને અત્યારે જીભડો તાવડો રાખવો જ પડે તો જ હાલે એમ છે. બાપા ન્યા આંખે દેખાડીને બે હારે છે ને એવું બધું બોલે છે કે તમારા બાપા ન્યા વઈ જાવ તો હું પછી આવતી રહી. એ હવે સને બીજું કાઈ નહીં તમે માં ફોન કરો ને આને જલ્દી તેડી જાય હાલો મારે જરીએ જરૂર જ અમે નથી હા, ઈ 4-5 દી ખાવા દ્યો એને, 4-5 દી હારું રાંધીને ખવાય છોકરીઓને, હાલ નબળિયું પડી એ ગયું હાલો છે. તમે રાંધીને ખવડાવો હાલો આ મંદર હાલો મારી વાંધી તો લ્યો કમાય જો એને ખસકાવે છે. આ માર માં જોન નકરું કામ જ કરાવ્યા રાખે. આન કરતા જ માર હારાન ઘીરે હારું હતું. એટલું બધું કામ તો ન કરાવતા. બરોબર છે તમારી વાત હો ભાભી. લે તમે આવ્યા ઈને આ તમે શું કરો છો અહીંયા? કામ કરું છું. માન ઘરે આવ્યા હોય તો કામ તો કરવું પડે ને. એ વાં કામ કરવામાં હાલ આવતો તો ન્યાથી આવતા રહ્યા. ન્યાય કામ કરતી હતી પણ તમાર ભાઈ ને તમાર માં લોહી પીતા. હવે એને એવું બાંધવાનું ન હોય. તમે હવે શું કરો છો તમે હવે? એ બાંધવાનું તમે હવે તમાર ભાઈ બાંધવાનું મને છોડવાના. શાંતિ થોડા લેવા દેશે એક દિવસે. તમારો છોકરો ન્યા રાયડું નાખતો તો કે મારા મમ્મી ક્યાં વયા ગયા? હવે શું કરવાનું? અમને છોકરાનું પેટમાં બળતું હોય આ તો દુઃખની મારે આવવું પડે. એમાંય તમારો ઘરવાળો તો એટલે મારો ભાઈ બિચારો કાયમી 3-4 કોથરી દારૂ પીને હુઈ જઈએ એટલો ગમમાં પડી ગયો હે. ભાઈ કાઈ ગમમાં નહીં, મોઢે જ ખાલી જોવામાં જ ગમમાં લાગે તમને. એવું છે? તો એને ઓલા તમારા મમ્મીને બોલાવો, એને હારે મારે વાત કરવી જો, નકર ઈ તમે નહીં આવો મને લાગે છે એવું. એ બા અહીંયા બહાર આવો ને માર દેર આવ્યા છે. હા હું છે ભાઈ થોડાક આકારીને વાત કરજો, તમારાથી બહુ બીવે બધા. એ બીવે એ સને મારથી શેરીએ ગલીએ કૂતરાય બીવે તે તું તો હું કહેવાય કૂતરું મને ભહે નહીં ઈ વાતે હાચી. હા. તમારું જાળું જોઈને કોઈ કૂતરું પાસે નું આવે. હે હાચી વાત છે. હું કે તાર એટલે દે તમારી તારીફ મારો કરું. દેર કાઈ નો કે તમને. એટલે હું એમ કહું છું તો આને લઈ જા ને ભાઈ જાને હા હું વઈ જાય બહુ નડું છું ને એટલે વઈ જ જાય. એ વઈ જા દેર તેડવા આવ્યો છે જા વઈ એ જા તો મારા દેરનું તો માન રાખવું જ ને. એ મારા નકર ભાભી દેખ મારું કેટલું આવને મને રાખે, મારવા ખબર જો છે? મારો હાથ ઉપડી જાહે એ તો મારા વરનું માન ન રાખું, મારા દેરનું તો માન રાખું. દેર તો બિચારો હારો જ છે. હા આ તો તારો દેર છે ને એટલે જાવા દેશું ને માર્યા વગરનું મૂકું નહીં દેર છે ને એટલે જ જાઉં છું. હા એકા બીજા બાધી પડતા નહીં ક્યાંક તમે મારી વાત એ મારી છોકરીને હું ગમે એ કરું તારે કી કરવાની જરૂર હે ઈ નહીં એટલે અને ક્યાં જમાઈ કાનો આવ્યો ઈ બિચારો હૂતો હે દારૂ પીને. હે હા જોશી તમે એમ કહેતા તારે દુઃખ નથી, એના ભાઈની મોઢે સાંભળ્યું ને એ તારે રે કીધું. લક્ષણ શીખડાવ્યા દારૂના મેં દીધી તઈ દારૂ નતા પીતા મેં નથી શીખવાડ્યા. એમ નથી પીતા દારૂ. હે એ એટલે આ વયા ગયા ને ભાભી એટલે ગમમાં દારૂ જો પીવે. હા ભાઈ લાગે છે તમને મારો ગમ એને હોય એવું? જેવી એને માયા લગાડી દીધી છે એ હારું તમને બહુ નડું છું ને હું જા વઈથી મારે નથી રહેવું તમારી ઘરે. જોઈ લે આ છોકરી એ હું તો કહું છું ને આજીને માર પટાવે ને પડવા જ દેવાય. હા ઈ ભાઈ છે બોલો એની છોકરીને માર ખવડાવે. એ જાય ભાઈ જા લઈ જાય જા લગે તુંય મારી તને મારી
હાય તારા મોટા મોટા પંખ ને ક્યાં મસ્ત તારી બોલી મસ્ત છે અને અમારે એક છે માર માની માર ભાઈડાની કડવી બોલી કાગડા ને ગોડે કાં કાં જ કરતા હોય આખો દી કદાચ હું તારી જોડે લગ્ન કરી શકે પણ તારે સાથીદાર છે એ કેવું સારું છે પણ મારે જો આ દુઃખનો ડુંગર એ એવા બધા તારા દુઃખના ડુંગર તૂટી નથી પડ્યા આમ જો તમે કઈ આવ્યા તું કઈ આવ્યો હજી લે હમણાં જ આવ્યો. હું આને સમજાવવા આવી હતી સારું કર્યું તું આવી ગયો હા અરે ભાભી તમે આ હવે કેમ ન દેખાણા કરો? તમને ના ના ઈ તો મારા ભાઈને હાહુ આવ્યા પ્રણામ ન કરો હા. એટલી તો મને શિક્ષા એ દીધી મારા શીખ બાપાએ. આવા પાસેથી કાંઈક શીખ હા તો જ હા. આગળ વધાય તો આગળ આવીશ હા હા તારી જેવી આ ભણવાની ફેસિલિટીમાં નો ફરાય જ્યાં ફેસિલિટી વાળો છે તોય કેટલા સંસ્કાર છે હે તો. આવીને તરત હા, પગે ઈ તો મને લાગી જ ખબર કેવા સંસ્કાર છે ની હા. તમે ઓલું કહેતા હતા એનું શું છે? હે એ તારું ગોઠવી દીધું છે શું એમ વાત કરો? અરે હું એમ કહું છું કે છોકરી બહુ સારી છે હે? અને કોઈ દેહ એટલે તમે અહીંયા તમારું ગોઠવવા આવ્યા છો કે હું એક મિનિટ મારા કામ એ તને લેવા જ બરકાવ્યો છે મેં ફોન કરીને બરકાવ્યો હા, છે હા. તને મોકલવાની જ છે પેલા મારું કામ થઈ જાય ને પછી એની વાત હે હા એ હું એમ કહું છું કે તને ગમી જ જાય હું વાત કરું હા અરે ચાલ અરે ગમી જ જાય ન એટલે. હોય. હા મારી મીઠુડી જેવી જ છે હું વાત કરું અરે. મીઠું મીઠું બોલે હા 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 હું મરસા નહીં ખાવો હે મરસા હું નથી ખાતો એ તારે મરચા નથી ખાવા તું તીખા મરચા ખાઈ જે હું એમ કહું છું મરચા નથી ખાવા એટલે તારે કહેવાનું થાય જવાનું થાય છે કે નહીં ના એને પેલા સમજાવજો હું કાઈ નથી કહેવાનું એ ફોનમાં મેં જમાઈને સમજાવી દીધા છે એમ કહું છું કે તું જા એમ કહું છું જમાઈ હા. વાત કરી હે ઈ તો પણ દવાખાનામાં પડ્યો જો કેટલું ખોટું બોલે છે કે જમાઈ હારે વાત કરી એમ તો મારી એને વાત કરી એ તો તારો હારો હશે બીજું હા, કોણ મારા હોય મેં તો બાપા કીધું તાર હતા. ઘરવાળો હતો તાર હારા હા, જેવું મારી બોલતો. વાત તો સાંભળો મારા ભાભીએ ઓલો બિસાડો પગથિયે બેઠો હતો અને આમથી રાયડું પાડતો હતો કે જામાં આવડો પાણો મારી માથામાં મારી લીધો મારા ભાઈનું માથું ફૂટી ગયું હા તો લે મને પૈસા વાપરવા નહોતા દીધા ને એમ કે ક્યાંય જાવું નથી ને બેહી જા નકરતા ને માન ને ઉપર તો મને હું વાત કીધું કરસ? એટલે મેં માર્યો. 10,000 આપ્યો તો તોય ઓછો પડ્યો હે? 10,000 હા ઈ તો એટલા તો ઓછા જ પડે ને એટલો જ મારે 10 દિનોય નથી મારે એક દિનો ખર્ચો 20,000 નો હે એ તો મેકઅપ ઓછા કરાય રૂપારી તો સમજ હજી તારે કેટલું રૂપારું થાવું છે લે વાપરવા તો ખરા ને મારે પૈસા હા ધણીને મારીને વહી આવે છે, તને શરમ નથી આવતી હે તને તો કેવું હું તો એ હા તું ઘરમાં શરમ તો મહિનાની રાયડું સૌ નાખમાં પણ હાવ કાન હોહરવે લોહી નીકળવા મળ્યા આ દીકરી માને તું કારે કરસ એને હાહુ ને તો હુંય કરતી હઈશ. ડાકણ કે હા હે ડાકણ કે એ તો તારી હાહુ ડાકણ કરીને બોલાવે એ મારી માં તમે બસ તો ઠીક ઓલો દવાખાનામાં પડ્યો ત્યાં તમારી સહી માં હા ચાલ. હું જાઉં હાલો છું હવે હો. થેલા ભરો આ ઠેલા ભર જા આવે હવે એને મુકન છોકરી ઓમ હારી છે ને અરે છોકરી એક નંબર છે આમ આવા નથી ને બાધોકડા એ ભાઈ બાતોકડી નથી મારી ઉપર થોડીક ઉતરી ગઈ છે ઘરહુતી મેં પીવડાવી છે ને ઈ હકી. તો મને લાગતું જ હતું. હા એટલે એમ તારું ફિટ થઈ જ ગયું છે અને આના ભેંનું દૂધ પીધું લાગે હે આ ભેંનું દૂધ એ ભેં ક્યાં હતી ભાઈ મારે ગાનું દૂધ પીવડાવ્યું છે. ગાનું એટલે દૂધ? હા એટલે તાકાત આવી હું હા. વિચાર કરતો તો હાલ તારું થઈ જા ગોઠવાઈ જા જા તમ તારે એને લઈ જા છો કે હું જાઉં હાલો હું જાઉં ને એ ઘરે જા હવે એ ભાઈ જા ને ભાઈ હવે મારો મગજ ખાલી કર મને હાલો, છોકરીઓએ આવજો. ખાલી કરી નાખ્યો મારી હારી લે જવાની ના પાડતી હતી આ કેવી હાલી ગઈ હે આ ખોટીનું છે આ કોઈ હાર્યું નથી મારી હાર્યું બાપના રોટલા ખાવા આવે છે. હવે આવે જ ઈ.